નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રો આપને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય મહાકાલ ને જય માતાજી. કાલનો દિવસ કેવો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે આવતીકાલનો દિવસ 12 રાશિ માટે, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ સાથે જાણીશું જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ. આ બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ ને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં એવું છે, તારીખ 23/6/2024 ને રવિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080 જેઠ વદ બીજ રહેશે. ધન રાશિમાં ચંદ્ર રહેશે. ભ ધ ફ ઢ ને મૂળાક્ષર. તો નક્ષત્ર પૂર્વાષાઢા રહેશે. બ્રહ્મ નામનો યોગ છે. કરણ તૈતિલ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી ને વિછોડો પણ નથી. સૂર્ય મિથુન રાશિમાં છે તો ચંદ્ર ધન રાશિમાં રહેશે રાત્રે 10:49 કલાક સુધી. સૂર્યોદય 5:55 નો સવારે તો સૂર્યાસ્ત 7:28 નો થશે. સાથે ચંદ્રોદય 9:03 નો તો ચંદ્રાસ્ત 6:47 નો થશે. અભિજીત મુહૂર્ત ની વાત કરીશું તો 12:14 થી 1:08 અભિજીત મુહૂર્ત રહેશે. અને રાહુકાળ છે જે બપોરે 5:46 થી 7:28 નો રાહુકાળ રહેશે. શનિવાર છે, રાહુકાળ હોય, રવિવાર હોય, રાહુકાળ હોય, થોડુંક સાચવવાનું. આ રાહુકાળમાં લાંબી મુસાફરી શક્ય હોય એટલી ના કરશો. રાહુકાળમાં બને એટલા સારા કામ ના કરશો. રાહુકાળમાં કરેલા કાર્યોમાં વિઘ્નો આવે છે, માટે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કામ કરવા નહીં, તેનું ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં આવતીકાલે રવિવાર છે. રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ સૌથી સારો. રવિવારનો દિવસ છે, ધન રાશિનો ચંદ્ર છે, અગ્નિ તત્વની રાશિનો ચંદ્ર. તો જે લોકો રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે છે, ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપે છે, તે દરેક લોકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું અને સુંદર જોવાય છે. ધનરાશિના લોકો કાલે આ ખાસ વસ્તુ કરે. ચંદ્ર તમારી રાશિમાં છે. સાથે દર્શક મિત્રો 12 નામ છે ભગવાન સૂર્યનારાયણના, તે પણ તમારા માટે બોલવા બહુ જ સારા રહેશે. આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને દિવસ અને રાતના આવતીકાલના ચોઘડિયા વિશે જણાવો. દિવસનું વહેલું ચોઘડિયું લાભ ચોઘડિયું રહેશે, જે સવારના 9:18 થી 11 કલાકનું છે. પછી અમૃત ચોઘડિયું આવશે જે 11 થી 12:41 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 2:23 થી 4:05 કલાકનું. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું રહેશે શુભ ચોઘડિયું 7:28 થી 8:46 કલાકનું. પછીનું અમૃત ચોઘડિયું 8:46 થી 10:05 કલાકનું. એટલે કે તમારે જો કોઈ પણ સારા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે, તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું અને સુખાકારી પ્રાપ્ત થાય છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને લાભદાયી ફળ આપે છે. તો તમારે જો પણ કાલે કોઈ સારા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરશો તો સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એ સમસ્યા હોય છે અને તેઓ તમને કહેતા પણ રહેતા હોય છે કે અમે સતત મહેનત કરીએ છીએ, સતત તમારા લક્ષ્ય પર અમે ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ, છતાં પણ અમે જે કામ કરીએ છીએ ને એની અંદર અમને સફળતા નથી મળતી, ધાર્યા હોય તેવા પરિણામ નથી મળતા. એના પાછળના કારણ શું હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે.
લક્ષ્માબેન, ઘણી વખત એવું થતું હોય છે ને મને ઘણા લોકોના ફોન કોલ પણ એવા આવતા છે કે ભગવાન અમે બધી મહેનત કરીએ છીએ, બધું જ અમારો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ અમારે જે મુકામે પહોંચવું છે, જે જગ્યાએ પહોંચવું છે ત્યાં પહોંચી નથી શકતા. એક કદમ પાછળ રહી જઈએ છીએ, એક ડગલું પાછળ રહી જઈએ છીએ અને છેક આયેલું કામ હોય એ અટકી પડે છે. જ્યારે કુંડળીમાં તમારે જે 12 ભાવ છે એ 12 ભાવમાં 9મું સ્થાન ભાગ્યનું સ્થાન કીધું છે. જે 9મું ઘર છે ને, 12 ઘરો છે એમાં 9મું ઘર ભાગ્યનું ઘર છે. ભાગ્યના સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠો હોય અથવા તો કોઈ પાપગ્રહની યુતિ થતી હોય ત્યારે માણસ એની ભાગ્યની કઠણાઈના કારણે ખૂબ દુઃખ ભોગવતો હોય છે. 9મા સ્થાને શનિ ચંદ્રનો વિષયોગ, સૂર્ય શનિનો પિતૃદોષ, શનિ રાહુ, માત્ર રાહુ, કેતુ કે પછી ગુરુ કેતુ કે ગુરુ રાહુના ચંડાલ યોગ બનતા હોય. માણસ નોલેજેબલ હોય, માણસની પાસે બધી આવડત હોય, માણસ દરેક વસ્તુ કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય, છતાં પણ એના ભાગ્યના બળના કારણે તે અટકતો હોય છે, કોઈ સારા મુકામ પર પહોંચી શકતો નથી. આની પાછળનું મુખ્યત્વે કારણ 9મું સ્થાન છે. આની પાછળનું મુખ્યત્વે ઘર 9મું ઘર છે, ભાગ્ય. આજે તમે સમજો કે તમારી પાસે દરેક વસ્તુ છે, અને મેં તો ઘણા કિસ્સા એવા જોયા છે કે જે લોકો ખૂબ હોશિયાર છે, જે લોકો પાસે ખરેખર ખૂબ આવડત છે, પણ એમના ભાગ્યના સાથ ના હોવાના કારણે આજે ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છે. મારી પાસે એવા અઢળક કિસ્સા છે. અમુક લોકો કહે છે કે નસીબ કરતા ભાગ્ય પર સાથ નસીબ કરતા મહેનત ઉપર સાથ આપો તો સારું. પણ મારી પાસે એવા કિસ્સાઓ છે કે મહેનત કરે છે પણ નસીબનું બળ નથી ને, એટલે ક્યાંક ને ક્યાંક પાછા રહી ગયા છે. મારી નસીબની વ્યાખ્યા દર્શક મિત્રો એવી છે કે જ્યાં તમારું હાર્ડવર્ક કોઈ તકને મળે, તમારી મહેનત કોઈ તકને મળે ત્યારે તમે નસીબવાન બનો છો. પણ એ તક ક્યાંથી મળે? એ તક ભાગ્યના સ્થાનથી મળે, ભાગ્યના બળથી મળે. અને ભાગ્યને બળને પ્રબળ કરવા શું કરવું? બાકી મહેનત તો આખી દુનિયા કરે છે. આજે કોઈને બી કહું ભાઈ મહિને હું તને 5 લાખ રૂપિયા આપીશ, આટલું કરું, તે કરવાનું જ છે, અને મળવાના છે એવા પૈસા. શું કામ નહીં કરે? મહેનત બધા કરે છે, અને મહેનત દરેક લોકો એમની રીતે એમની ક્ષમતા પ્રમાણે કરતા જ હોય છે. પણ ભાગ્યનો સાથ નથી મળતો, ભાગ્યનું બળ નથી મળતું, માટે લોકો ક્યાંક ને ક્યાંક પાછા રહી જાય છે. તો આજે આપણે આ ભાગ્યના બળને સ્થિર કરવા, ભાગ્યનું બળ વધે તેના માટે શું કરવું? તો તમે દર્શક મિત્રો તમારું પણ ભાગ્યનું બળ વધારવા માંગતા હો તો નિત્યક્રમ પ્રમાણે પશુ પક્ષીને, ખાસ કરીને આપણા જ્યોતિષશાસ્ત્રમાં પક્ષીઓને, એમને ચણ આપવાનું રાખો. એમાં ખાસ કરીને ચણ કયું? સફેદ ચોખા, આખા ચોખા કીધા એટલે અક્ષત ચોખા, લીલા મગ અને પીળી ચણાની દાળ. હવે તમે પૂછો કે આવું કેમ? તો જે સફેદ ચોખા છે એ સફેદ ચોખામાં શુક્ર અને ચંદ્ર આવી ગયા. જે પીળી ચણાની દાળ છે તેમાં સૂર્ય અને ગુરુ આવી ગયા. અને જે લીલા મગ છે તેમાં બુધ અને રાહુ આવી ગયા. એટલે કે જે નસીબના બળ વધારનાર ગ્રહો છે તે દરેક ગ્રહો આમાં સમાવેશ થઈ ગયા. આ ત્રણેયને એક જારમાં, એટલે કે એક આપણે જાર આવે અથવા તો એક બોક્સમાં એના ભેગા કરી દેવાના અને રોજ મુઠ્ઠી ભરીને ચકલાઓને ચણ આપવાનું. તમે આટલું નિત્યક્રમ કરશો ને, તમે તમારા ભાગ્યના સાથમાં, સહકારમાં વધારો જોઈ શકશો. ભાગ્યના બળમાં તમારું વધારો ધીરે ધીરે થતો જશે.
પણ નિત્યક્રમ દરરોજ જે કરવું જરૂરી છે. 4-5 દિવસ કર્યા ને પછી કે એક દિવસ તો નહીં ચાલે. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ફરી એકવાર અક્ષત ચોખા એટલે કે સફેદ આખા ચોખા, લીલા મગ અને પીળા કલરની ચણાની દાળ ચકલાને ખવડાવી દેવાની. કબૂતર, ચકલા કે જે પણ આવતા હોય તમારે ત્યાં, પક્ષી ટૂંકમાં. આટલું કરજો. આવતીકાલથી ચાલુ કરી દેજો. ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી તમે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિ. મૂળાક્ષર અ, લ ને ઈ છે. સ્વભાવમાં બદલાવ આવે, સ્વભાવમાં પરિવર્તન આવે. બીજું, દિવસ સાવચેતી રાખીને કરવાનો છે. કામકાજની જગ્યા ઉપર, વેપાર ધંધાની જગ્યા ઉપર અથવા તો તમારા પારિવારિક કામોમાં પણ સાવચેતી રાખજો. જમીન મકાનથી સારા લાભ થાય. ગેરસમજ કોઈની જોડે ના થાય. પારિવારિક, કૌટુંબિક કે તમારા અંગત વ્યક્તિઓ સાથે ખોટી ગેરસમજ ઊભી ના થાય ને એનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરીશું વૃષભ રાશિની. પૈસા કામમાં ના આવે, ધન કામમાં ના આવે, તમારા સંબંધો કામમાં આવશે. અમુક વખત પૈસાથી કામ નથી થતું સાહેબ, સંબંધોથી થાય છે. નવા કાર્યક્રમ, નવું આયોજન થાય. ખુશીની લાગણી અનુભવાય. બેદરકારી કોઈ પણ જગ્યાએ ના રાખતા. કામમાં ભૂલ ના થાય, કામમાં ચૂક ના થાય, ધ્યાન રાખશું. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિને વેપારી વર્ગથી ફાયદો છે. સારા એવા કામ થઈ શકે. ધંધાદારી લોકોને પૈસાની વસ્તુઓમાં થોડું ધ્યાન રાખજો. પૈસા વાપરવામાં, પૈસા ગણવામાં સાવચેતી રાખજો. સંતોષ મુજબ પરિણામ જોવાય છે. પરિવારમાં ખુશીની લહેર આવશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો જો વાત કરીશું કર્ક રાશિના લોકોની, કર્ક રાશિ વાળા ખર્ચ ઉપર અંકુશ રાખે. પૈસા બહુ વપરાય છે, પૈસાનો હિસાબ નથી થતો. ધ્યાન રાખો. ખોટા લાંબા વિચાર કરવાના નથી. ખોટા લાંબા વિચારો આવે તો તેની પર અમલ કરવાનો નથી. નેગેટિવિટીથી દૂર રહેવાનું છે. પ્રવાસના યોગ સારા છે. પ્રવાસના યોગ બહુ પ્રબળ બનતા દેખાય છે. ઘરમાં ફેરફાર કરવાનું મન થશે. કાળો શુભ કલર ને શુભાંક 3 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિ વાળા લોકોની. મહત્વની યોજનાઓ અમલમાં મુકાય. તમે ઘણા સમયથી જે વિચારો છે કે આમ નહીં આમ કરવું પડશે, હવે આવું કરવાથી આ લાભ થશે અથવા તો આવું આપણે કરીએ તો સારું, એ દરેક યોજનાઓ અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. આર્થિક રીતે સારું છે. એ 5 રૂપિયાનો લાભ થાય, પણ મનમાં અશાંતિ અનુભવાશે. મન અશાંત રહે. ગુસ્સા પર કાબુ રાખજો. સિંહ રાશિ વાળા કર્જ ના કરવા જોઈએ. કર્જ ના કરે પણ સાહેબ પતી ગયું, કારણ વગર ક્યાં કર્જ ના કરો, એવું ચાલ્યા કરે. રાખોડી શુભ કલર, શુભાંક 8 છે. તો વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિની સૌથી પ્રિય વસ્તુ આરામ છે. કન્યા રાશિ વાળા બધા કેવા લહેરી વાળા, એકદમ ઘટે તો કઈ ઘટે નહીં, બસ આરામ થવો જોઈએ આપણે. તો કાલે આરામ એમના માટે મહત્વનો રહે. અમે કાલે રજાનો દિવસ. કન્યા રાશિ કોઈ ભૂલ ના પડે, કોઈ જગ્યાએ ભૂલ ના થાય, ધ્યાન રાખે. સાચી સલાહ મળશે ને સાચી સલાહને અમલમાં મૂકી દેજો. ખાસ આયોજન થાય. ભૂરો શુભ કલર અને શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હેલો. જી બોલો. જન્મ તારીખ, સમય, સ્થળ. જય શ્રી કૃષ્ણ કિશન મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ. જય મહાદેવ. જી. એ હવે મારે બેબી વિશે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 25/6/2009. જી હેલો. હા જી. 25/6/2009. સમય.
અને જન્મ સમય છે 7:20 રાત્રે. જી હા, અને જન્મ સ્થળ રાજકોટ. જી હલો. જી પ્રશ્ન. હા, હવે પ્રશ્ન એવો છે કે હમણાં 2 દિવસ પછી એનો બર્થડે છે, જી તો એનું વર્ષ કેવું રહેશે? અને એ આ વર્ષે 10મા ધોરણમાં આવી છે, તો એનું 10મામાં કેવું રહેશે એના વિશે જાણવું હતું. ચલો, કર્ક રાશિનો ચંદ્ર છે, ધન રાશિનું લગ્ન છે, આશ્લેષા નક્ષત્ર, ચોથની તિથિ છે અને ગુરુવારનો દિવસ છે. કુંડળી તો સારી છે, શુક્ર સારો, શનિ શત્રુના ઘરનો, ભાગ્યનો સાથ. મેં કીધું ને હમણાં, ભાગ્યનું બળ થોડુંક ઓછું થાય. છોકરી મહેનત કરે પણ પરિણામ ધાર્યું ના આવે. અમુક લોકો નથી વિશ્વાસ ના આવે કે અલા પાસ થઈ ગયો આટલા ટકા આયા, અને અમુક લોકોને એવો પણ વિશ્વાસ ના આવે કે આટલા જ ટકા આયા. આવું આ બે ડિફરન્ટ છે. છોકરીને ભાગ્યનું બળ ઊંચું કરો, મેં કીધું ને હમણાં જે કીધું ને એ પ્રયોગ કરો. પક્ષીઓને ચણ અપાવો એના હાથથી, મગ, ચણાની દાળ અને ચોખા. બીજું, નવગ્રહનું એક યંત્ર આવે, એ જ્યાં પેલું ભણવા બેસે ને ત્યાં ભણવાની સામે નવગ્રહ યંત્ર અને ગણપતિ ભગવાનનો ફોટો એની સામે મુકાઈને ભણવા બેસાડજો. પરિણામ સારું આવશે, વરસ સારું જશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભાગ્યના બળ માટે મેં જે ઉપાય કીધો છે કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હેલો. જી હાજી, મારી બેબી વિશે પૂછવું છે. નામ છે રિદ્ધિ જસ્મીન ત્રિવેદી. જી જન્મ તારીખ 9/9/2013. જી જન્મ સમય બપોરે 2:24. જન્મ સ્થળ ઈડર. હેલો, એનું ભવિષ્ય કેવું રહેશે અને એની કુંડળીમાં કાલસર્પ દોષ છે કે નહીં, અને હોય તો શું કરવું? તુલા રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન છે, સોમવારનો દિવસ છે. બેબી જન્મી ત્યારે સોમવાર હતો, સ્વાતિ નક્ષત્ર અને ચોથ હતી. ચોથ અને સોમવાર હતો. કુંડળી આમ જોવા જાવ તો કેવું છે કે સાહેબ, એને સૂર્ય સારો, ગુરુ સારો, પણ 4 ગ્રહ એક સાથે બેઠા છે. કાલસર્પ યોગ નહીં પણ અર્ધકાલસર્પ યોગ કહેવાય. અને અર્ધકાલસર્પ યોગમાં આપણે એવું હોય કે રાહુ કેતુની પૂજા હોય. સાથે છોકરીને તમે જોવા જાવ તો શનિ ચંદ્રનો વિષયોગ, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ પણ બનેલો છે, જેના કારણે છોકરી થોડી અપસેટ રહે, માઇન્ડ એનું અપસેટ રહે, થોડુંક નેગેટિવ એનું પોસ્ચર બને, નેગેટિવ થિંકિંગ બને, તો આ બધી વસ્તુઓ થાય. છોકરીને મંગળ છે, કર્કનો મંગળ છે, એટલે લગ્નમાં થોડું મોડું થાય તો વાંધો નથી કરવાનો. બીજું કે અર્ધકાલસર્પ યોગ બનેલો છે, એના માટે એક શક્ય હોય તો એમેથિસ નામનો રત્ન આવે, એમેથિસ કહેવાય, એમેથિસ નામનો રત્ન એને ધારણ કરાવડાવો. ચંદ્ર રાહુ ગ્રહણ દોષ બનાવે છે. દરરોજ જે શંકર ભગવાનના પૂજા પાઠ કરશે તો એને ઘણું સારું રહેશે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ, મગ અને મધ, દૂધ, મગ અને મધ ત્રણેય ભેગા કરીને ભગવાન શંકરને ચડાવે. શિવ રુદ્ર અભિષેક બોલતા, ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય છે. આ બધાની સાથે દરરોજ જે માતા પિતાના આશીર્વાદ લે તેનાથી એને સારું રહેશે, જીવનમાં ખૂબ પ્રગતિ કરશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 14/6/1977. જી સવારે 9 વાગ્યે 9 AM. જી જન્મ સ્થળ અમરેલી. જી, આપની સમસ્યા શું છે? આર્થિક પરિસ્થિતિ સારી નથી, ઘરનું ઘર નથી ને આર્થિક રીતે બહુ તકલીફો જણાય છે. જી એમાં એવું છે, વૃષભ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનો લગ્ન, કૃતિકા નક્ષત્ર, 13ની તિથિ છે. હવે તમારી કુંડળીમાં તમે જોવા જાઓ તો 10મું સ્થાન બગડ્યું છે, 10મા સ્થાનમાં ફટકો પડ્યો છે, લગ્નના સ્થાનમાં શનિ છે અને ભાગ્યનું બળ કેતુ પણ નબળો પડ્યો છે. શું કરવાથી લાભ થશે? દરરોજ જે શ્રી સુક્તમનો પાઠ, શ્રી સુક્તમનો નિત્યક્રમ પ્રમાણે પાઠ કરવાનો. લક્ષ્મીજીને
તમારા ઘરમાં માં લક્ષ્મીનું કોઈ મૂર્તિ હોય કે ફોટો હોય ત્યાં કંકુનો ચાંદલો અને ગુલાબ દરરોજ અર્પિત કરવાનું. સાથે તમારે નિત્યક્રમ પ્રમાણે ગુલાબનું અત્તર લગાવીને ઘરની બહાર નીકળવાનું. થોડુંક ગુલાબનું અત્તર તમારે આજે આ છે ને શુક્રનો પર્વત છે પૈસાનો, ગુલાબનું અત્તર થોડુંક લગાવીને ઘરની બહાર નીકળજો. દરરોજ જે કરજો લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિની જો વાત કરીએ તો ટીવી જોવામાં સમય ના બગાડતા. પ્રિયજનો સાથે ક્યાંક મુસાફરી થશે, બહાર પ્રિયજનો જોડે જવાશે. લોકોની પર વિશ્વાસ મૂકતા પહેલા 100 વાર વિચારજો. ધાર્મિક કાર્યમાં તમારા કામ થશે. પીળો શુભ કલર, શુભાંક 5. વૃશ્ચિક રાશિને લોકો પર દયા ખાવીને, અમુક વખત દયા ડાકણને ખાય એમ તમને લોકો ના ખાઈ જાય. હા, ધ્યાન રાખજો. આમ તો વૃશ્ચિક રાશિ વાળા બહુ હોશિયાર હોય, છતાં પણ આ તો કહેવું પડે. જીવનમાં હૂફ ઉમેરાય, લોકોનાથી પ્રેમ મળે, કામકાજમાં ઉત્સાહ રહે, કામકાજમાં સારું રહે, સમય ઘણું શીખવી જાય. સાચો ગુરુ સમય છે. સમય શીખવાડે એવું કોઈ ના શીખવાડે સાહેબ. લાલ શુભ કલર, શુભાંક 4. ધનરાશિ, ધંધામાં જાગૃતતા વધે, નાની મોટી વાતો કરવાનું મન થાય, કામમાં વ્યસ્ત રહો. એક કામ પતે ને બીજું અને બીજું પતે ને ત્રીજું, કામમાં વ્યસ્તતા જોવાય. ધનલાભ થશે. નારંગી સોનેરી શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિ, સપના સાકાર થાય, સૌંદર્યમાં વધારો થાય, લોકોને તમારા વિશે સારું સંભળાય. બીજું, ખોટો સમય કોઈની જોડે બગાડતા નહીં. વાતો કરવામાં, ખોટી બોલવામાં ક્યાંય બોલાચાલી ના થાય એવામાં સમય બગાડશો નહીં. સફેદ શુભ કલર રહેશે, શુભાંક 7. એકાએક સારા સમાચાર મળે, આકસ્મિક કોઈ સારા સમાચાર મળે. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે. મુસાફરીના યોગ છે, નાની મોટી મુસાફરી થશે. ધાર્મિક સ્થળોની મુલાકાત થાય. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. તો વાત કરીશું મીન રાશિ. ઈચ્છા કરો તે મળે, જો ચાહોગે વો મિલેગા. પણ ઈચ્છા પછી સમજીને રાખવાની. હો, પછી એવું કહો કે કાલે ને કાલે મુકેશ કાકાને આપણે ટક્કર માર દઈએ તો પાછું એવું નહીં થાય. હા, આપણે આપણી રીતે ચાલીશું. આત્મવિશ્વાસ ભરપૂર રહે. બીજું, નોકરીમાં પ્રમોશનની તકો મળે, વેપાર ધંધામાં લાભ થાય. પરિવારના સાથ સહકાર ને સહયોગથી જીવન સારું. દિવસ સારો છે. આસમાની શુભ કલર, શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. અને ખૂબ પુષ્કળ ધન છલકે તેવી શુભેચ્છા સાથે કાલે જેનો પણ જન્મદિવસ છે તેમને ખૂબને શુભેચ્છા. હાસ્યનું તોરણ ઝૂલે, ભાગ્યનું પાનું ખુલે, ધન કુબેરના ભંડાર ભરાય. એક લક્ષ્માબેન આપણે સુંદર કાર્ડ, લક્ષ્માબેનને ધન કુબેરના ભંડાર ભરાવડાવ જોઈએ, તમારા માટે કાર્ડ કાઢે છે. હા, જો એમને કાઢ્યું છે 2 ઓફ પેન્ટિકલ્સ. 2 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ છે. શું સૂચવે છે? ડિયર એન્જલ શું કહી રહી છે આપણને? હવે લખ્યું છે મલ્ટિપલ પ્રાયોરિટીઝ, ટાઈમ મેનેજમેન્ટ, બેલેન્સિંગ અને ડિસિઝન મેકિંગ. બેલેન્સ કરવાનું, દરેક જગ્યાએ બેલેન્સ કરતા શીખો. પારિવારિક, નોકરી, વેપાર, ધંધો બધી જગ્યાએ વર્ષે બેલેન્સ કરવાનું થશે. નવી જવાબદારીઓનું સોપન થશે. નવી જવાબદારીઓ સાથે વર્ષ વિતાવવાનું છે. જવાબદારીમાં વધારો થશે, ઘટાડો નહીં. બધું તૈયાર રાખવાનું છે. સાથે મલ્ટિપલ પ્રાયોરિટીઝ, ઘણી સારી જગ્યાએથી તમને ઘણી વાતો તમારા વેપાર, નોકરી, ધંધા માટે આવશે. લગ્નની બાબત હોય તો લગ્ન બાબત પણ આવશે. પણ જે લોકોને લગ્ન થઈ ગયા છે, લોકો મલ્ટિપલ પ્રાયોરિટીઝમાં પછી વેલણ સાણસી બધું ના ધ્યાન રાખજો. હા, બીજું, અડોપ્ટેબિલિટી. અમુક વસ્તુ સ્વીકારવાની છે, અમુક વસ્તુ સ્વીકારીને આગળ વધવાની છે. આ વર્ષે એવા બનાવો પણ બનશે, પણ એને સ્વીકારીને આગળ વધવાથી તમને જ સારું રહેશે. તો અમુક વખત જેટલું વહેલું સ્વીકારી લઈએ તેટલું વહેલો ફાયદો છે. વસ્તુ યાદ રાખજો. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે અને શું કરવાથી આપણા વર્ષમાં લાભ થાય. આ વર્ષ કાલે જેનો પણ જન્મદિવસ છે, ઘૂંટણથી એડીની કોઈ સમસ્યા, ઘૂંટણથી એડીના ભાગમાં કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. અને શું કરવાથી આખું વર્ષ સારું જશે. નિત્યક્રમ પ્રમાણે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ દરરોજ જે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ તમારા માટે સારો રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, સવારે ઉઠીને એક રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરજો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને શુભેચ્છા. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.